સાગબારા અને ઉમરપાડાના જે આદિવાસી ખેડૂતોનો જે મુદ્દો છે દિવસે ને દિવસે હવે વધુ ચગી રહ્યો છે। વધુ આક્રમકતા સાથે આદિવાસીઓ છે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। રાજકીય પાર્ટીઓની એન્ટ્રી થઈ, પરંતુ ફરી એક વખત મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે આખો મુદ્દો છે તેને ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જે જંગલ છે અને ખાસ કરીને તેના પર આદિવાસીઓનો હક છે, એટલે વન વિભાગ છે તે પણ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને ઝઘડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેણે ઘણા બધા આક્ષેપ કર્યા છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર ગુજરાત, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી ઉમરપાડા અને સાગબારાના જે ખેડૂતો છે એ વર્ષોથી એ જમીન પર ખેડાણ કરી રહ્યા હતા, પરંતુ વન વિભાગ દ્વારા છે અત્યારે જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતો છે આમને સામને આવી ગયા છે, ત્યારે મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે। તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, તેમ છતાં હજુ એ પ્રશ્નનો કોઈ ઉકેલ નથી આવ્યો। ત્યારબાદ ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને આવ્યા છે। આપણે જોયું કે ગઈકાલથી સતત ચર્ચાઓ થઈ રહી છે। આજે ફરી એક વખત મનસુખ વસાવા છે મેદાને આવ્યા છે। તેમણે કહ્યું છે કે આખો રાજકીય રંગ કોણ આપી રહ્યું છે, આદિવાસીઓને ભટકાવવાનો પ્રયત્ન કોણ કરી રહ્યા છે અને આદિવાસીઓને સામસામે છે એ વન વિભાગ દ્વારા લાવવામાં આવી રહ્યું છે। તેમણે ઘણા બધા આક્ષેપ કર્યા છે। કોના પર આક્ષેપ કર્યા છે સાંભળો તમે જ। જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા, એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે। તો એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેક ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે અને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠા છે। ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે। જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેઠે છે। આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે। 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે। હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી, પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે। હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું। પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટીતંત્ર, એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી। આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે, મને લાગે છે ત્યાં સુધી। ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે। તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે। મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે। આ ના હોવું જોઈએ, આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરતો આદિવાસીઓ માટે। આ બેન આજે અન્ન જળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે, હા, અને એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે, કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે। આ થોડી ચિંતા કરો, તમને એમને પશુની જેમ, જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે। તો એ યોગ્ય નથી, ઉકેલ લાવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો। અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો।
આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આ આંદોલન છે અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા લોકો નથી. અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ વસાવા પણ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે, બીજા બધા જ લોકો અલગ અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે, બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર અને એની જે કંઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરખાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો, ડેપ્યુટી સરપંચ, બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ આગે ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના, ઝઘડાવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે, એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતો, એમને સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાનો હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જમીન, જે જંગલની જમીન છે, સાગબારાવાળા પછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી. એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું. તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે. પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે, ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો અને જ્યાં પણ જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો ને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. અને કેટલીક ગેરસમજ ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે. એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના, આખા દેશના આદિવાસીઓ બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના, આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે, આદિવાસી ગૌરવ દિવસ તમે જોયું, આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે, આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે. એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ. આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે. જો મેં તો
શરૂઆતથી જ કહેતો આવ્યો છું, તમે બહુ સારી વાત કરી, પણ મેં શરૂઆતથી જ કહેતો હતો કે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, કેટલાક લોકોની જમીનના અધિકાર પત્ર આપી દીધા, કેટલાક પેન્ડિંગ દાવા છે. આજે પેન્ડિંગ દાવાવાળા 8,000 9,000 વાળા છે, એમને પણ બધાને નથી આપવાના, 2-3 હજાર આપવાના છે. 3200 મારી પાસે જે આ કર્યું 3200 એ વધારે નથી આપવાના. એટલે બાકીની જમીન પછી શું છે, આ પેન્ડિંગ દાવાવાળાના 3200 જેટલા આપે, બાકીની છોડાઈ મૂકશે. અને પછી તે તમે જે કહો છો ને, આખા બધા નવા પ્લાન્ટેશન ફોરેસ્ટની નવી સ્કીમો લાવવાનો પ્લાનિંગ છે. તો એટલા માટે હું તે વખતે પણ કીધું, આજે પણ કે ગુજરાતના બધા આદિવાસીઓ બધા ભેગા થાય ને જંગલની જમીન જે ખેડે છે, એ પેન્ડિંગ દાવાવાળા અને જે પણ જે ખેડાણ કરે છે, કે સાગબારા 12 ગામના જે લોકોનો જે આ જે ખેડાણ કરવાવાળાથી માંડીને આવા બધા જંગલની જમીન ખેડનારા લોકો, જે જૂના ખેડાણવાળા બધા ભેગા થાય. અને હું પણ એમ દરેક જગ્યાએ ભાઈ, હવે આપણે જૂનું ખેડાણ, વર્તમાન ખેડાણ, એ સિવાય નવું ખેડાણ નહીં થાય એ પણ લોકોને અમે પણ અપીલ કરીએ. અમે જંગલ બચાવવું એ પણ અમારી ફરજ છે. જંગલ છે તો આદિવાસી છે, અને આદિવાસી છે તો જંગલ છે. આદિવાસીની એક સિક્કાની એ બાજુ, પણ જે વર્ષોથી જેનો કબજો છે, ખેડાણ છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીને અટકાવે છે. નવા ખેડાણમાં અમે પડતા નથી. નવા ખેડાણમાં તમે તો જંગલ ખાતાની ફરજ છે ભાઈ. નવું ખેડાણ એ અટકાવવું એ જંગલ ખાતાની એની જવાબદારી છે. તો ભાઈ તમે આખું જંગલ ખલાસ થઈ જાય, જંગલ કપાઈ જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા, પછી ખેડાણ થાય ને અમુક પછી અટકાવવા જાઓ છો. શરૂઆતમાં તમારે કરવું છે. જંગલ બચાવવું જોઈએ તો તમારા કરતાં તમારે વિદ્યાર્થી. હું એમ કહું છું કે આ ઉમરપાડાનું આખું ખેડાણ થાય છે, 25 વર્ષ પહેલાં શું હતું, એ વૃક્ષો કોણે કાપ્યા? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આખા ગુજરાતની અંદર બધા લોકો ખેડે છે, જંગલો ખેડે, એ વૃક્ષો કપાયા, એ આદિવાસી કાપ્યા જ નથી. આ જંગલ ખાતાવાળી મેળા પીપણા કરીને પેલા એના જે માફિયા, જંગલ માફિયા વાળા પાસે બધા સાગી લાકડા મોટા મોટા શહેરોની અંદર લઈ ગયા છે. તો આ જે તમે જે વાત કરી છે એ અંગ્રેજ જે વાઇસરોય છે ફોરેસ્ટ વિભાગની અંદર, ઉચ્ચ IFS અધિકારી, એમના મગજમાં આવું છે કે ફોરેસ્ટની આવી સ્કીમો લાવી અને કંઈક ને કંઈક આદિવાસીને જંગલની જમીન કબજે કરી ને એના પણ પ્લાન્ટેશન કરવાનો એમનો આખો ઈરાદો છે. જે પ્રમાણે મનસુખ વસાવા છે હવે લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી આવશે એટલે રજૂઆત કરવામાં આવશે, અને તેમણે એવી પણ વાત કરી છે કે આદિવાસીઓનો જે પ્રશ્ન છે એનો જલ્દીથી ઉકેલ આવશે. તમને શું લાગે છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.